મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલુ છે ને આ યુદ્ધ વધી રહ્યું છે। જો કે સોના અને ચાંદી જે સામાન્ય રીતે વૈશ્વિક તણાવના સમયમાં ઝડપથી વધે છે તે ઝડપથી તૂટી રહ્યા છે। ચાંદી હવે તેની ઊંચી સપાટી કરતા 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી મળી રહી છે। આજે પણ ફરી સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો આજે સોના ચાંદીના ભાવની સાથે તેમના ભાવમાં થઈ રહેલા ઘટાડાના કારણ વિશે પણ માહિતી મેળવવી આ અહેવાલમાં। નમસ્કાર, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હાલ ઇઝરાયલ અને અમેરિકા ઈરાન સામે એક જૂથ બનીને યુદ્ધ લડી રહ્યા છે, પણ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા આ તણાવની અસર આખા વિશ્વમાં વર્તાઈ રહી છે। સોના ચાંદી બજાર પણ એમાંથી બાકાત ન રહી શકે, પરંતુ સામાન્ય રીતે જ્યારે વિશ્વમાં યુદ્ધ જેવી કોઈ પણ તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય છે ત્યારે સોના અને ચાંદીના ભાવ વધી જતા હોય છે। પરંતુ હાલ ભારતમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે આ સતત ઘટાડા વચ્ચે પ્રશ્ન એ ઉઠે છે કે શું સોના ચાંદીના ભાવ હજુ પણ ઘટતા રહેશે? આ બાબતે નિષ્ણાંતોનો શું મત છે તેના વિશે આપણે વાત કરીએ તે પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,36,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,48,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,36,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,49,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જ્યારે મુંબઈ અને કોલકાતાની વાત કરીએ તો ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 1,36,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,48,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં અચાનક ઘટાડો થવાથી રોકાણકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। એવું માનવામાં આવે છે કે સોના પર દબાણ જે છે એ ગલ્ફ રાષ્ટ્રો દ્વારા રોકડ એકત્ર કરવા માટે તેમની જે સંપત્તિ છે એ વેચવાથી ઉદ્ભવ્યું છે। આ દાવો જે છે એ ટોલો કેપિટલ મેનેજમેન્ટના સ્થાપક દ્વારા કરવામાં આવ્યો છે। આ વિકાસથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવૃત્તિના નવા લહેરો સર્જાયા છે એવો પણ એમનો દાવો છે। પરંતુ સોનાનો ભાવ ઘટી કેમ રહ્યા છે? આ વિષયને લઈને તેમનું એવું માનવું છે કે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને આર્થિક દબાણને કારણે ગલ્ફ રાષ્ટ્રોમાં પ્રવાહિતતામાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। પરિણામે તેઓ તેમના રોકાણો અને ખાસ કરીને સોનું જે છે એને વેચીને ભંડોળ એકત્ર કરી રહ્યા છે। જ્યારે બજાર પુરવઠામાં અચાનક ઉછાળો આવે છે ત્યારે તે કિંમતો પર નીચે તરફ દબાણ લાવે છે। સોના સાથે પણ આવું જ કંઈક બન્યું છે। સોનાને સામાન્ય રીતે સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે અને ખાસ કરીને ભૂ રાજકીય તણાવના સમયમાં। જો કે આ વખતે પરિસ્થિતિ વિપરીત દેખાઈ રહી છે। ગલ્ફ રાષ્ટ્રો દ્વારા વેચાણ સંકેત આપે છે કે મુખ્ય બજાર ખેલાડીઓ પણ હવે રોકડ પ્રવાહિતાને પ્રાથમિકતા આપી રહ્યા છે। સોનાના ભાવમાં અસ્થિરતા તીવ્ર બનતા નાના રોકાણકારો જે છે એમાં ચિંતા વધી ગઈ છે। આજે વેચવાલી છે એનો પ્રભાવ ફક્ત સોના પૂરતો મર્યાદિત નથી રહ્યો, તે અન્ય કોમોડિટીઝ અને નાણાકીય બજારોમાં પણ જોવા મળી રહ્યો છે। રોકાણકારો વધુ સાવધ બની ગયા છે અને જોખમી સંપત્તિઓથી પોતાને દૂર રાખી રહ્યા છે। વધુમાં US ડોલરનું મજબૂતીકરણ અને ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને લગતી અનિશ્ચિતતા પણ સોનાના ભાવ પર નીચે તરફના દબાણમાં ફાળો આપી રહી છે। નિષ્ણાંતો એવું પણ માને છે કે જો ગલ્ફ દેશો દ્વારા વેચવાલી ચાલુ રહેશે તો સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે। જો કે જો ભૂ રાજકીય તણાવ વધુ વધશે તો સોનામાં સંભવિત રીતે તેજી આવી શકે છે। તો આમાં રોકાણકારો માટે આ જે પરિસ્થિતિ છે એનો અર્થ શું થઈ શકે? એનું અર્થઘટન કરવાનો જો પ્રયાસ કરીએ તો આવા સમયમાં રોકાણકારોએ ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ। બજારની અસ્થિરતા વચ્ચે લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચના અપનાવવી એ સૌથી સમજદાર અભિગમ સાબિત થઈ શકે છે। ગલ્ફ દેશો દ્વારા સંપત્તિના વેચાણે સોનાના બજારને હચમચાવી નાખ્યું છે। આ સ્પષ્ટ સંકેત તરીકે કામ કરે છે કે વૈશ્વિક પરિસ્થિતિઓ રોકાણ પર સીધી અસર કરે છે। નજીકના ભવિષ્યમાં સોનાના ભાવનો માર્ગ મોટા ભાગે મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને વૈશ્વિક અર્થતંત્ર પર આધાર રાખશે। સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે। કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BSI TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।